મિત્રો, આજે આપણે યુનિટ 8 કુદરતી સંસાધનો વિશે સમજીશું. તો સૌથી પહેલાં તેની પ્રસ્તાવના જોઈશું કે જે કુદરતી સંસાધનો છે તે જમીનમાં તો ઘણા બધા પડ્યા છે, પણ તે બધા કુદરતી સંસાધનો કહેવાતા નથી. પરંતુ સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય તેને કુદરતી સંસાધનો કહી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આપણે જોતા હઈશું કે અલગ અલગ દેશોમાં જે જમીનમાં અલગ અલગ સંસાધનો કે જે મળી આવે છે, પરંતુ તેને બધાને સંસાધન કહી શકાય નહીં. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. તે જમીનમાંથી નીકળતા સંસાધનો ત્યારે જ કહેવાય કે જે માનવી પોતાની મગજ શક્તિ કે જ્ઞાન દ્વારા તેનો ઉપયોગ કરી શકે અને તેની શોધ કરી શકે અને પછી તેનો ઉપયોગમાં લઈ શકે, અને માનવીને તે સંસાધનો પૂરેપૂરા ઉપયોગ આવતા જ હોય છે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. જો સંસાધનો દ્વારા માનવી આશ્રિત કે નિર્ભર હોય તો કે આપણે જોઈ શકતા હોઈએ કે કોઈ પણ સંસાધન કાઢવા માટે તેમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, અને તે સંસાધન તે માનવીના મગજ દ્વારા તે શોધ પણ થઈ શકે છે, પરંતુ ડાયરેક્ટ તે જમીનમાંથી સંસાધન નીકળી આવતું નથી. તેથી તેની શોધ અને શ્રમ કરવો પડતો હોય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. સંસાધનો તો જે જમીનમાં છે તે પહેલાંથી પ્રાચીન સમયથી જ છે, પરંતુ પહેલાં માનવીને તે સંસાધનો વિશે કંઈ જાણકારી નહોતી કે તે જ્ઞાનમાં તેનો ઉપયોગ કરી શકતા નહોતા, તેથી તે સંસાધનો કહેવાતા નહીં. પરંતુ વર્તમાન સમયમાં તે માનવીને સંસાધનો સૌથી વધારે ઉપયોગી બન્યા છે, તેથી તેનો વિકાસ થયો છે. આપણે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે કચ્છમાં લિગ્નાઇટ કોલસાની ખાણ તે પહેલાંથી પણ હતી, કે હમણાં વર્તમાન સમયમાં તે બની નથી, પરંતુ પ્રાચીન સમયથી તે લિગ્નાઇટ કોલસાની ખાણ ત્યાં તે જ સ્થળે આવેલી છે. પરંતુ જે હમણાં ટૂંક જ સમયમાં સૌથી વધારે તે કોલસાનો ઉપયોગ થઈ રહ્યો છે, અને તે અગ્નિ કે વીજળી ઉત્પન્ન કરવા માટે તે કોલસો વપરાઈ રહ્યો છે, જે માનવી કે વ્યક્તિની શોધ દ્વારા કે તેના જ્ઞાન કૌશલ્ય દ્વારા તેનો વિકાસ કરવામાં આવ્યો. તેને પણ કુદરતી સંસાધન કહેવાય. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. જે સંસાધનો છે તે કુદરતી હોય છે, અને તે સંસાધનો કાઢવા માટે માનવની જરૂરિયાત પડે છે અને સંસ્કૃતિની. આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા થાય ત્યારે જ તે સંસાધન આપણે મેળવી શકીએ અને તેનો વિકાસ કરી શકીએ. તેના પછી જોઈશું સંસાધનોના ઉપયોગો. તો સંસાધનોના ઉપયોગોમાં સૌથી પહેલાં સંસાધન ખોરાક તરીકે. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો, તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. સંસાધન ખોરાક તરીકે જો આપણે જોઈએ તો માનવીની ખોરાકની જે પ્રાથમિક જરૂરિયાત છે તે ખેતી દ્વારા મળતા અનાજો જે પકાવવામાં આવે છે તેને પણ સંસાધન કહેવામાં આવે છે. પછી ફળો, અલગ અલગ જાતના ફળો, કેરી, જામફળ વગેરે જેવા ફળો પણ તે ખેતીમાંથી જ પકાવવામાં આવે છે, અને તેનાથી માનવીની જરૂરિયાત પૂરી થાય છે. પછી પાલતુ પ્રાણીઓ જે ગાય, ભેંસ, જેના દ્વારા મળતા દૂધ તેને પણ કુદરતી સંસાધનમાં ખોરાક તરીકે
લઈ શકાય છે. પછી જળચર માછલીઓ, જેને માંસાહારીઓ ખોરાક તરીકે લઈ શકે છે. પછી તેના પછી આપણે જોઈશું તો જે અલગ અલગ જે ઝાડોમાં મધમાખીઓ પૂળાઓ બનાવી અને તેને પછી મધનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધું આપણે સંસાધનના ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પછી સંસાધન કાચા માલનો સ્ત્રોત. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અને ઉદ્યોગો માટે કાચો માલ બને છે. જંગલોમાંથી આપણે જોતા હોઈશું કે જંગલોમાં જુદા જુદા વનસ્પતિઓના ઝાડ હોય છે, જેમાંથી કાચું લાકડું મળે છે અને પછી તેમાંથી લાકડામાંથી જુદી જુદા જાતના ફર્નિચરો બનાવવામાં આવે છે. અને લાકડાઓમાંથી પણ ગુંદર પણ મળે છે. તેથી તેમાંથી અલગ અલગ વૃક્ષો, જંગલોના વૃક્ષોમાંથી અલગ અલગ પાંદો દ્વારા પણ તેનો વસ્તુઓ બનાવવામાં આવે છે. ટોપલા ટોપલીઓ પણ તે જંગલોના વૃક્ષોમાંથી, ઝાડોમાંથી કે બનાવવામાં આવે છે. પછી આપણે જોઈતા હશું કે જે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, જેને આપણે પછી આગળ બજારોમાં મોકલતા હોઈએ છીએ અને તેને કાચા માલ તરીકે ઉપયોગ થતો હોય છે. પછી પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતા ઊન, ચામડાઓ, જે ઊન તેના ગરમ કાપડ બનાવવામાં પણ ઉપયોગ થઈ શકે છે. ચામડાઓની વિવિધ જુદી જુદી જાતના ઢોલકના પડ, ચંપલ, બૂટ વગેરે બનાવવામાં તેનો ચામડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પછી માસ્ક, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અને ઉદ્યોગો માટે કાચો માલ બને છે. આ દરેક પ્રાપ્ત થઈ અને ઉદ્યોગોમાં તે રિફાઇન કરવામાં આવે છે અને ઉદ્યોગો માટે તે કાચો માલ બનાવી શકાય છે. તેના પછી આપણે જોઈશું સંસાધનો, શક્તિ સંસાધનો તરીકે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. આપણે જોઈતા હશું કે જે કોલસો કે જે પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ થતો હોય છે. કોલસાનો વીજળી ઉત્પન્ન કરવા માટે, પેટ્રોલિયમ વાહન ચલાવવા માટે અને કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ થતો હોય છે. પછી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ બધું આપણે સંસાધનના શક્તિ સંસાધનો તરીકે ઉપયોગ તેનો કરી શકાય. તેના પછી આપણે જોઈશું સંસાધનના પ્રકારો. તો સૌથી પહેલાં માલિકીના આધારે, પછી પુણ્ય પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. તો માલિકીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી પહેલાં વ્યક્તિગત સંસાધન, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. કે વ્યક્તિગત સંસાધન એવું છે કે કોઈ પણ તેમાં સરકારનો કે કોઈ હસ્તક્ષેપ હોતો નથી. તે વ્યક્તિ જેટલી પણ માલિકી પોતાની ધરાવતો હોય છે તેની માલિકીના આધારે તેને વિતરણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જમીન, મકાન વગેરે, કે જે જમીન વ્યક્તિની હોય માલિકીની, કે મકાનમાં રહેતો હોય વ્યક્તિ, તે તેની માલિકીની હોય, તેને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખાવી શકાય. પછી આપણે જોઈશું રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. રાષ્ટ્રીય સંસાધનમાં માલિકી રાષ્ટ્રની હોય છે, કોઈ વ્યક્તિગત માલિકી હોતી નથી. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ એટલે કે કોઈ પણ રાષ્ટ્રીય કે પ્રદેશની સંપત્તિ હોય કે તેની માલિકી હોય, કે કોઈ પણ બિલ્ડિંગ હોય, કોઈ પણ જમીન હોય કે જે રાષ્ટ્ર દ્વારા કે તેને સંચાલન કરવામાં આવતું હોય. લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, જે રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખાવી શકાય. પછી આપણે જોઈશું વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વૈશ્વિક સંસાધન એટલે કે જે વિશ્વ લેવલની સંપત્તિ, કે કોઈ તે સંપત્તિ કે તેનો
ભૌતિક અભૌતિક તમામ સંપત્તિ કે ચીજ વસ્તુઓનો માનવ કલ્યાણના ઉપયોગ થતો હોય તેને આપણે વૈશ્વિક સંસાધન કહી શકાય. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન એટલે વૈશ્વિક સંસાધન.